નમસ્કાર. યાત્રા ધ જર્ની વિડીયો પોડકાસ્ટમાં હું સેજલ પોંદા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સમૃદ્ધિ માત્ર પૈસો કે પ્રતિષ્ઠાથી નથી આવતી. જે માણસ પાસે અનુભવ છે એ પણ એટલો જ સમૃદ્ધ છે. એવા જ અનુભવ અને પ્રતિભાથી સમૃદ્ધ કલાકાર આજે આપણી સાથે જોડાયા છે. એમના નાટકના નામોને સાંકળીને જો હું વાત કરું તો અભિમાન અને વિસામો લીધા વગર છેલ્લા સતત 50 વર્ષથી જેમણે પોતાના અભિનયના ઓજસ પાથરીને બાઉન્ડ્રી ફટકારી છે. ગુજરાતી સિરિયલ સપનાના વાવેતર અને એનું હિન્દી વર્ઝન એક મહેલ હો સપનો કા ના 1000 એપિસોડ એમના નામે છે. બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાની દરિદ્ર નારાયણ સિરિયલથી લઈને છેક આજની પુષ્પા ઇમ્પોસિબલ સિરિયલ તેમજ હંસલ મહેતાની વેબ સિરીઝ સ્કૂપમાં એમણે ખૂબ સુંદર અભિનય કર્યો છે. હાલમાં જ એમને ટ્રાન્સમીડિયા તરફથી દશેરા નાટક માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. એવા જ દિગ્ગજ કલાકાર અને અવાજના બાદશાહ સનત વ્યાસ આપણી સાથે જોડાયા છે. સનતભાઈ, આપનું સ્વાગત છે. સનતભાઈ, જેમ નાટકમાં પહેલી ઘંટડી, બીજી ઘંટડી, ત્રીજી ઘંટડી વાગે અને પ્રેક્ષકો રંગમંચની સામે ગોઠવાઈ જતા હોય, તો તમારા જીવનમાં અભિનયની ઘંટડી ક્યારે વાગી જ્યારે તમને એમ થયું કે તમારે પ્રેક્ષકોની સામે આવવું છે, ત્યાં ગોઠવાઈ જવું છે? એ થયું તો 1974માં મુંબઈમાં. પણ એ પહેલાં જે કંઈક સંસ્કાર તમારામાં પડે એ અરાઉન્ડ 1966માં. મારો ઉછેર, આમ હું મુંબઈમાં જન્મ મારો, પણ ઉછેર ગુજરાત, બિહાર, પંજાબ, સૌરાષ્ટ્ર અને મુંબઈમાં તો ખરો ને ખરો જ. એટલા માટે કે મારા પિતાશ્રી હતા એ આકાશવાણી સાથે સંકળાયેલા હતા, સરકારી નોકર હતા, એટલે એમની બદલીઓ થયા કરતી હતી. હવે આકાશવાણીમાં હતા એટલે તો તું સમજી ગઈ હશ કે જે કંઈ સંસ્કારો પડ્યા નાટકના કે આ તે બધા, એટલા માટે કે ઘરમાં અવર જવર બધી કલાકારોની ને આને તેને બધું હોય, વાતો સાંભળતા હોઈએ એટલે બધી એ બધા સંસ્કારો, વાતો મન ઉપર કે કાન ઉપર કે નજર સામે જોઈ હોય એ રીતે. એટલે સ્કૂલમાં હું ભણતો હતો, જે તે ઘંટડીની વાત કરીએ તો સ્કૂલમાં ખબર હતી કે ભાઈ આ આવી રીતે આનો છોકરો છે. નેપોટિઝમ જેને તમે કહો છો ને, એટલે હું એમાંનો એક છું, સંતાન. પણ જેની અંદર એ જે અત્યારે વાત થાય છે કે ભાઈ કંઈક કૌવત હોવું જોઈએ તમારામાં, તો તમે કામ કરી શકો, આગળ વધી શકો. તો સ્કૂલમાં એ વખતે ઇન્ટર સ્કૂલ ડ્રામા કોમ્પિટિશન આકાશવાણી ઉપર થઈ અને એમાં છોકરાઓની જરૂર હતી, કલાકારોની. તેમાં સ્કૂલમાંથી મારી વરણી કરવામાં આવી, મને વાંચવામાં માટે બોલાવ્યો, કહેવામાં આવ્યું, ઓડિશન લેવાયું અને એ નાટક કર્યું. ત્યારથી થોડી ખબર પડવા માંડી કે આપણે કંઈક કરી શકીએ છીએ. બીજી વાત કહું તો આજે સ્કૂલમાં હું ભણતો હતો અમદાવાદમાં, બધે ભણે જ છું, પણ અમદાવાદની આ સ્કૂલ મારા સંસ્કાર ઘડતર માટે બહુ જ મહત્ત્વની. એટલા માટે કે અમારા જે પ્રિન્સિપાલ હતા હિંમતભાઈ કપાસી, HC કપાસીના નામે ઓળખાય, અમદાવાદમાં બહુ જ મોટું નામ. સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે અમારી સ્કૂલ બહુ જ પોપ્યુલર. અમારી સ્કૂલમાં દર બુધવારે આકંઠ સાબરમતી નામની એક સાહિત્યિક પ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં ચીનુ મોદી, લાભશંકર ઠાકર, મધુ રાય એ બધા આવે અને એમનું જે કંઈ હોય અમારે વાંચન કરવાનું, એમનું સાહિત્ય, એમનું નાટક હોય તો નાટક ભજવવાનું, આપી દે તમને કે આ તમારે કરવાનું, છોકરાઓ ચલો. એ બધી વાતો પડતી હતી. તો મારા એ બીજ રોપાયા ત્યાં. એ વખતે મારી નજર, મને નાટક બાટકમાં રસ નહોતો પડતો, મને રસ પડતો હતો માત્ર રમતગમતમાં. આઈ વોઝ અ ગુડ ક્રિકેટર બેઝિકલી. અને જો અમારા જમાનામાં સચિન તેંડુલકર થયો હોત તો હું કદાચ આજે તારે બદલે કોઈક ક્રિકેટર મારો ઇન્ટરવ્યૂ લેતો હતો. એટલે એ બધા સંસ્કારોને લીધે સ્કૂલમાં જે આ બધી વાતો થઈ, સ્કૂલની જે થઈ, એ બધી આગળ જતાં મને કામ આવી.
અને ગ્રેજ્યુઅલી બધું ભણતર બધું પતાવી 1974માં બધા પરિભ્રમણો કરી અને મુંબઈમાં હું આવ્યો. મુંબઈમાં લોમાં ભણતો હતો. બેઝિકલી આમ એવું થયા કરતું હતું કે એક તમારું મન ન કહેતું હોય કે આ જ કરવું જોઈએ, તમારું મન કહેતું હોય પણ થતું ન હોય. તો લો કરતો હતો. મને તો હું વકીલ થઈશ, વકીલ ન થયો. ધ્યાન આ તરફ જ હશે, મારું પ્રારબ્ધ મને આ તરફ લઈ આવવાનું હશે. એટલે એક ગુજરાતી રંગભૂમિ અહીંયા તો સક્રિય હતી જ મુંબઈમાં. તો જે અહીંયા જેને પ્રોફેશનલ થિયેટર કે કમર્શિયલ થિયેટર કહો એ ચાલતું. તો એમાં એક નાટ્ય સંસ્થાને નવા કલાકારોની જરૂર હતી અને નવા કલાકારો સાથે એમને એક નાટક કરવું હતું. એટલે આ વ્યવસાયિક રંગભૂમિ હતી. વ્યવસાયિક રંગભૂમિમાં આ અમને અમારું ઓડિશન લેવામાં આવ્યું અને 13 નવા કલાકારો 1974માં અપાયા ગુજરાતી રંગભૂમિને. એમાંથી પછી કાળક્રમે કોઈ આ બાજુ. અને બીજી વાત કરી દઉં તો નાટ્ય પ્રવૃત્તિ એ વખતે માત્ર રવિવારની રહેતી હતી. એટલે એક જ શો થાય રવિવારે, બહુ તો શનિવારે થાય કે કંઈક આડા દિવસની રજા હોય ત્યારે થાય. પણ અત્યારે જે રીતના દરરોજ શો થાય છે સંસ્થાઓના, આના તેના, એ બધા તો એ વખતે હતા જ નહીં. એટલે એ રવિવારના શો સાથે તમારે કામ કરવું હોય, જીવવું હોય, આજીવિકા મેળવવી હોય તો નાટક કામ નહોતું આવતું. એ વખતે કંઈક બીજા કામ કરવા પડતા હતા. કોલેજ કાળમાં એકાંકીઓનો બહુ મોટો જમાનો હતો કે વન એક્ટ કોમ્પિટિશન થતી હતી. તો એટલે એ પ્રવૃત્તિ જે કોલેજમાં થતી હતી એમાં તમે કઈ રીતે જોડાયા હતા? કારણ કે હા, એટલે અમદાવાદથી હું કહું ને 74માં અહીંયા ગ્રેજ્યુએટ થઈને આવ્યો. BA કર્યું છે મેં ઇકોનોમિક્સ અને જિયોગ્રાફીમાં. અને પછીથી અહીંયા હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે અહીંયા સરસ ઇન્ટર કોલેજિયેટ નાટ્ય સ્પર્ધા થતી હતી. તેમાં અમારી કોલેજે પાઠ લીધો અને પાઠ લેવો છે એવું કંઈક અમારી કોલેજ તરફથી કહેવામાં આવ્યું. તો હું બીજા આર્ટિસ્ટ, એટલે તમને કહી દઉં, બરકત અલી વિરાણી બેફામ, એના સન સોહિલ વિરાણી મારી સાથે કોલેજમાં લોમાં હતા. એ હું, સોહિલ અને એક ત્રીજા બેન, 3 પાત્રીય નાટક એકાંકી સ્પર્ધા અમે ભાગ લીધો. એ વખતે શું થાય કે નાટકની સ્પર્ધા હોય ને એટલે હુટઆઉટ કરે, તમને ડિસ્કરેજ કરવા માટે. બીજી કોલેજના છોકરાઓ, બીજી કોલેજના, એટલે એ વખતે વ્યવસ્થિત માણસો રોકાય, રોકેલા માણસો જે તમારું નાટક હુટઆઉટ કરે. અમે તો લો કોલેજમાં કોણ ઓળખે અમને, શું નહીં ને, લઈને ગયા. અમે તો શો કરતા હતા. નાટકનું નામ હતું, હજુ બરાબર યાદ છે મને, સિવિલાઇઝ સોલ્યુશન. આમાં એવું હતું, ત્રિપાત્રીય નાટક, પ્રણય ત્રિકોણની વાત હતી, સસ્પેન્સ પ્લે હતો, પ્રવીણ સોલંકીએ લખેલું. શંભુ ધામનીવાલા કરીને એ જમાનાના ઇન્ટર કોલેજિયેટના બહુ મોટા ડિરેક્ટર ગણાતા હતા, એમને ડિરેક્ટ કરાવ્યું હતું ને અમે લોકો પદાર્પણ કર્યું. જે બેન હતા એને નાટકની શરૂઆત કરવાની. પાત્રનું નામ મારું હતું પુરુષોત્તમ અને મને પૂરું કહીને બોલાવે. પેલા બેને શરૂઆત કરી, નાટકનો પડદો ઉઘડે છે, મારા નામની બૂમ પડે છે, પૂરું, એ પૂરું, પૂરું. તો ઓડિયન્સ ઉપાડ્યું, ક્યારે થશે પૂરું એમ કરીને. અને જે હુટઆઉટ થયું, નાટક રોકવામાં આવ્યું. પણ એ વખતે ત્યાંના જે ઓર્ગેનાઇઝર હતા એમાંના પ્રબોધ જોશી, બહુ મોટું નામ, મોટા લેખક, આપણા ગુજરાતી રંગભૂમિ પર બહુ મોટું પ્રદાન. એટલે એમને અમને એકદમ એન્કરેજ કર્યા, ગભરાતા નહીં,
બોલજો બરાબર. એટલે હું એવો નર્વસ નહોતો થયો, પણ જરા થોડા ગભરાઈ ગયા ને કે આ વાતાવરણથી ટેવાયેલા નહોતા. એમ કરીને ઇન્ટર કોલેજિયેટમાં આવી રીતે કર્યું. પણ એ કે દેખાયું કે ભાઈ આ ટેલેન્ટ છે આનામાં, કે આ છોકરામાં છે. એમ કરીને બધી ગુજરાતી રંગભૂમિ પરના જે નાટ્ય નિર્માતાઓ હતા, દિગ્દર્શક હતા, લેખક હતા, એ આ બધી કોમ્પિટિશન જોવા આવે અને એમાંથી ટેલેન્ટ ઉપાડે. એ ટેલેન્ટની પ્રોડક્ટ એટલે હું. સુરેશભાઈ, તમે રેડિયોની સાથે સાથે દૂરદર્શન ઉપર પણ ખાસ્સા સક્રિય હતા, તો કેમેરા સામેનો અનુભવ તમારો કેવો હતો? દૂરદર્શનમાં કેમેરા સામેનો નહોતો, કેમેરા પાછળનો હતો. અચ્છા. એટલે મેં તને વાત કરી એવી રીતે કે જે રંગભૂમિ પર મારે કામ કરવાનું હતું, કરી રહ્યો છું અત્યારે, એ રંગભૂમિ ઉપર એ વખતે માત્ર રવિવારના નાટકો થતા હતા અને એને લીધે તમારે બાકીનું જે અઠવાડિયું કાઢવાનું હોય એ કંઈક બીજી પ્રવૃત્તિ તો કરવી પડે. તો કોઈક નોકરી કરતું હોય, કોઈક ધંધો કરતો હોય. મને ફોર્ચ્યુનેટલી કંઈક એવી તક મળી ગઈ કે એ વખતે દૂરદર્શન શરૂ થયેલું નવું અને ત્યાં જે પ્રોગ્રામો થતા હતા એની અંદર આ કંઈક બેકગ્રાઉન્ડ જેનું હોય, જે નાટકને સમજી શકે, જે તમારી સાંસ્કૃતિક પ્રવૃત્તિને સમજી શકે, એવા થોડું ઘણું બેકગ્રાઉન્ડ જેનું હોય એવા જે કસબીઓની જરૂર હતી. ત્યાં કસબી કહેવાય ને, ત્યાં કલાકાર નહોતો, ત્યાં કસબી હતો, તેવા જરૂર હતી. એટલે અગેન મને બોલાવવામાં આવ્યો ત્યાં અને હંગામી ધોરણ એટલે કોન્ટ્રાક્ટ બેઝિસ ઉપર ત્યાં કામ થતું હતું અમારું. અને ત્યાં હું એસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નોકરી કરતો હતો દૂરદર્શનમાં. અને એ વખતે કેમેરાનું નોલેજ નહોતું, પણ ત્યાં એ વખતે દૂરદર્શન નવું શરૂ થયેલું એટલે બધા ત્યાં શીખતા જ હતા. અચ્છા, એટલે ડિરેક્ટર જ તમને શીખવાડેલી, એ બધું એકબીજાને એ તબક્કો જ એવો હતો કે હજુ માધ્યમ બધા જ સમજતા હતા. મેં ખોટું નહીં કહું, એમાં કંઈ બધા જ કંઈ આમ ભણી ગણીને આવેલા એવા નહોતા, પણ સૌ પોતપોતાના ફિલ્ડમાં માહિર હતા. જેને થોડું ઘણું કેમેરાનું નોલેજ હોય એને શીખવાડવામાં આવતું હતું, તો એ કેમેરા વર્ક પણ કરતા હતા. એની અંદર હું પણ એક સૌભાગ્યશાળી સમજુ છું મારી જાતને કે એ પણ માધ્યમ મને પૈસા કમાતા શીખવા મળ્યું કેમેરાનું. કે આજે હું એક ફિલ્મ જોવા બેસું છું ત્યારે હું ક્રિટિકલી જોઈ શકું છું, કારણ કે હું એક કેમેરા પાછળ કામ કરી ચૂક્યો છું. એટલે મને એની અંદરનું એડિટિંગ ખબર પડે છે, મને એની અંદરનું લાઇટિંગ ખબર પડે છે, મને એની અંદર સિનેમાનું ખબર પડે છે. પણ એ બારીકાઈ તમને જોતા આવડી ગઈ, એક નવી દ્રષ્ટિ ખુલી ગઈ. બહુ એટલે મને બહુ ગમે છે એ રીતે. તો એ કેમેરા પાછળનું એ રીતે હું ત્યાં કામ શીખ્યો. અને એ કેટલા વર્ષ ચાલ્યું? લગભગ નાટકની સાથે સાથે જ પેરેલલ ચાલતું? કારણ કે કોન્ટ્રાક્ટ ઉપર ત્યાં કામ કરતા હતા એટલે અમને છૂટ આપવામાં આવતી હતી કે શનિ રવિમાં તમારે નાટ્ય પ્રયોગો કરવા હોય તો કરી શકો છો તમે. એટલે શોઝ પણ કરતો હતો અને ત્યાં નોકરી પણ કરતો હતો. એની અંદર ઘડતર સારું થયું. એક કલાકાર તરીકે, એક કસબી તરીકે, એક દુનિયા આખી નવી જોવા મળી. જુદા જુદા વ્યવસાયના માણસોને મળવાનું થયું. અને કેવા માણસો કે દૂરદર્શનમાં રહીને મરાઠી રંગભૂમિના મોટા સ્ટોલવર્ડ સાથે વાતચીત થઈ છે મારે. તો મારી જાતને બહુ અહોભાગી સમજું છું. એ લોકો સાથે મૈત્રી થઈ છે. મેં શ્રીરામ લાગુ સાથે વાત કરી છે આપણી રંગભૂમિ ઉપર. પ્રવીણ જોશી, શૈલેષ દવે, કાંતિ મળિયા, આ બધા દૂરદર્શનમાં આવતા હતા. કેવી મજા આવતી હતી ને, શું એ દિવસો હતા. હવે નાટક તરફ વળીએ તો તમને ક્યારે પણ એવું લાગ્યું છે કે નાટકનું પાત્ર અને જીવાતી જિંદગીનું પાત્ર વચ્ચે ક્યારેક કોઈક સામ્યતા દેખાઈ છે? નાટક ભજવતા કે કોઈ પણ નાટકમાં એક
ક્યારેક એવું લાગ્યું હોય કે હા આવું ક્યાંક જીવનમાં જોયું છે, એવું ક્યારેક નાટકમાં થયું? જે પ્રશ્ન પૂછ્યો એવું પાત્ર કરવાનું મને બહુ જ મજા આવી હતી એક જમાનામાં. પહેલી મારી પરદેશની ટૂર હતી 1990માં. આફ્રિકા ગયા હતા અમે લોકો બધા. અત્યારના બહુ મોટા ગજાના નામ એ અમને લઈ ગયા હતા. સિદ્ધાર્થ રાંદેરિયા, રસિક દવે, કેતકી દવે, જતીન કાણકિયા, અરવિંદ વેકરિયા, પ્રતાપ સચદેવ, આ બધાની સાથે જવાનો મોકો મળ્યો તો બહુ જ મજા આવી હતી. અને લગભગ અમે એમ સમજો ને કે મહિનો સવા મહિનો આફ્રિકામાં રહ્યા હતા. હવે આ દરમિયાન દાર es salaamમાં અમારું રોકાણ અઠવાડિયાનું, લગભગ અઠવાડિયા 10 દિવસનું. એક ભાઈ નાટ્યપ્રેમી અમને મદદ કરે. હવે એ ભાઈની સાથે અમે લોકો ચાલતા ચાલતા દાર es salaamની ગલીઓમાં જઈએ. એટલે આમ તો નાટક પછી તો ફ્રી જ હોઈએ ને, ફરવાનું જ હોય. ફરતા હતા. એ ભાઈ સાથે ફરીએ ત્યારે કોઈ બી એને વ્યક્તિ મળે, એ ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, શીખ હોય, હિન્દુ હોય, કોઈ બી હોય. એ ભાઈનું નામ હતું રમણીક. અને એ ભાઈને બોલાય કેવી રીતે? રમણીકભાઈ, હે રામ, હે રામ, હે રામ. બહુ સાંભળવા જેવી વાત છે. આ માણસ જે મૃત્યુ પછીની આપણી જે ક્રિયાઓ હોય છે, દફનની કે દહનની કે જે કંઈ, એમાં આ માણસ મદદ કરતો હતો ત્યાંની કોમ્યુનિટીમાં. ક્રિશ્ચન હોય તો ક્રિશ્ચનનું બી જાણતો હતો, હિન્દુ હોય તો હિન્દુનું બી જાણતો હતો, શીખ હોય તો શીખનું પણ જાણતો હતો. એટલે હી વોઝ સો પોપ્યુલર ત્યાં કે જ્યારે, એટલે આખા ગામમાં બધા જ ઓળખે. રમણીક હેરામનું નામ દો તો કદાચ તમને મફત માલ પણ આપી દે, એટલું બધું પોપ્યુલર નામ હતું. એ પાત્ર અમને બધાને બહુ ગમી ગયું હતું. ને ફોર્ચ્યુનેટલી અહીંયા ભારત આવ્યા પછી એક નાટકમાં કંઈક વાતચીત થતી હતી ને કંઈક લેખક સાથે વાત થઈને કે ભાઈ આવ્યું એક પાત્ર અમે જોયું હતું. તો કે નહીં, આ બહુ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે, આપણે આ નાટકમાં આમે જ કરીએ, આને ઉમેરીએ, એમ કે આ રીતનું એનું કેરેક્ટરાઇઝેશન. તો એક પાત્ર એવું લખાયું હતું ને એ આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મને કરવા મળ્યું. અને એ નાટકમાં એવી રીતે વણી લેવામાં આવ્યું હતું કે આ માણસ પણ જ્યાં કોઈ ગુજરી જાય ત્યારે ઉત્તર ક્રિયા માટે આ માણસ જાય, પણ એની પાછળનું કારણ એ હતું, એક નાની એક વાર્તા હતી કે આ લોકોને કોઈ સંતાન નહોતું, હસબન્ડ એન્ડ વાઈફને. એટલે કોઈને ખબર તો અમે ચડી શકશું કે નહીં ખબર નહીં, અથવા અમને કાંધો આપવા માટે અમારું સંતાન હશે કે નહીં, તો કોઈનું સંતાન બનીને તો હું જાઉં, એ રીતે માનવામાં આવ્યું હતું. એટલે આવું એક પાત્ર મળી ગયું હતું અમને જીવનમાંથી. ક્યાં વાત છે, બહુ સરસ આ પાત્ર. એટલે આપણે કેટલું એની સાથે આખું કનેક્ટ કરી શકીએ. એટલે આ તો મજા છે નાટકની, કે નાટક તમે જ્યારે કરતા હો કે ફિલ્મ કરતા હો ત્યારે તમને આવા બધા પાત્રો મળે અને તમે કરી શકો. અને આ જીવનભરનું સંભાળનું રહી જાય, તમારી અંદર જ ઉતરી ગયું હોય આ પાત્ર. કદાચ એ સતત જીવતું પણ હોય આપણી અંદર. બાકી તો કરતા રહેતા હોઈએ કે એક બાપ હોય, ખીજાયેલો બાપ હોય, પૈસાદાર બાપ હોય, ઘાતકી બાપ હોય, આ બાપ હોય. હું પહેલેથી બાપ બનીને રહ્યો છું. નાટકોના પણ મશ્કરીમાં કહું છું. બહુ સુપર. જી, મારે ખાસ એ જાણવું છે કે વ્યાવસાયિક રંગભૂમિમાં આવ્યા બાદ તમે ખાસ બધા જ કલાકારોની ઈચ્છા હોય કે કાંતિભાઈ મડિયા સાથે અમે નાટકો કરીએ, તો ત્યાં સુધીમાં તો તમે રેડિયો, દૂરદર્શન બધું કરતા હતા, એટલે તમારા અવાજની પણ એક ઓળખ થઈ ગઈ હતી, તમારી પણ એક ઓળખ બની ગઈ હતી. તો તમે જ્યારે પહેલી વાર કાંતિ મડિયા સાથે નાટક કર્યું તો એ પણ બહુ ઇમ્પ્રેસ થયા હશે તમારી ઉપર, તમારા અવાજથી. એમ થયું કે આહા, એક તૈયાર છોકરો મળી ગયો અમને. કાંતિભાઈ એટલે નખશીક નાટકનો જીવ. એટલે નાટક શું કહેવાય, એક નાટક કરવું એટલે કઈ રીતે કરવું, એની ઊંડી સમજણ બીજા બધામાં છે, પણ કાંતિભાઈમાં મેં થોડી
થોડી અલગ રીતે જોઈ છે. હમ 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 એટલે મને રસ પડતો હતો કે કંઈક શીખવા મળશે, ચાલો. અથવા એ કંઈક કામ, એટલે કાંતિ મળ્યા બોલાવે એટલે બહુ મોટું, એટલે ભગવાન શાબાશી આપે એવું છે. એટલે ગયો, વાંચ્યું, મેં પાત્ર આપ્યું. તે વખતે જરા અવાજનું ગુમાન હતું મને. હા ગોદાવરી, તું ક્યાં જઈશ તું? તો કાંતિભાઈ કે એક મિનિટ સનત, આ બધા જે કૃત્રિમ અવાજ કાઢે છે ને એ ન કાઢ. અચ્છા. તારો અવાજ સારો જ છે, મને ખબર તારી પાસે અવાજ છે. કાલથી આ અવાજ ઘરે મૂકી આવજે. મારે તારા અવાજની જરૂર નથી, મારે તારા આકારની જરૂર છે. મારા પાત્રમાં કામ આવતું એક ડૉક્ટરની જરૂરિયાત છે. તારી પર્સનાલિટી એવી છે કે ડૉક્ટર તરીકેની લાગે છે. બાકીનું બધું જે છે ને એ મારા ઉપર છોડી દે. બાકી કાંઈ કરતો નહીં હો કાલથી એક્સ્ટ્રા. શ્રી કાંતિભાઈ ઓહો, એટલે તરત ટપાર્યા તમને. ટપાર્યો એટલે આ દિવસ સુધી ઊભો નથી થયો, મૂર્છિત છું. અને જેટલા જે કોઈ એટલે વહેમ રાખો, હું ના નથી પાડતો, દરેક કલાકારને પોતાનો વહેમ હોય છે, એ રાખો છે. એ ખોટો છે કે સાચો એ કોઈ નક્કી કરશે. બરાબર છે? એ અનુભવી આંખો તમને એ અનુભવી આંખો તમને ટપારશે, એ રાખો છો. એ કંઈક કરશો તો તમને સુધારશે ને. તમે આમ ઊંઘા બેઠા રહેશો તો કોઈ તમને સુધારવા નહીં આવે. તો કાંતિભાઈ આ રીતે મને સુધાર્યો અને એ પાત્ર જે મારી પાસે કરાયું એ ખૂબ વખણાયું હતું. એ નાટક યાદ છે નામ? કોરી આંખો ભીનાઈયા. સરસ સુંદર મજાની સોશિયલ વાર્તા હતી. એટલે યંગસ્ટર્સ માટે આ લોકોની સાથે કામ કરવું એક બહુ મોટો ક્રેઝ અને લાવો હશે. બિલકુલ. અને દરેકની સાથે કામ કરો તો ઘણો દરેક રીતે વિકાસ પણ થાય તમારે કલાકાર તરીકે. જુદી જુદી બારીકાઈ સમજી શકાય. સમજી શકો ને તમે. એટલે એ એક મજા હતી એ વખતે વિષય વૈવિધ્યની, જેનું હું પ્રામાણિકપણે અત્યારે કહું છું. મને બહુ દુઃખ છે કે નાટક તરીકે નથી જોવાતા. એક ફોર્મ્યુલા બની ગઈ છે. મને આની અંદર મીઠાઈ પણ આપો, મને આની અંદર એક પકવાન પણ આપો, એક આ પણ આપો, આ પણ આપો, અને પછી મને નાટક દેખાડો. થાળી જોઈએ છે આખી. થાળી જોઈએ છે. પ્રવૃત્તિ નાટકની હંમેશા હાલક ડોલક રહી છે, પણ બંધ નથી થઈ અને કોઈ દિવસ થશે પણ નહીં, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જેમ છે એમ બધી ચલાવી છે, ચાલે છે. વહેણમાં વહેતા જઈએ છીએ, ઢેબા ખાઈએ છીએ, ગોથા ખાઈએ છીએ, આગળ વધીએ છીએ. અને અહીંયાથી કેટલી બધી પ્રતિભાઓ ગઈ છે. હિન્દી તરફ ઘણા વળી જુઓ, ગયા. મોટામાં મોટું નામ એ વખતનું સંજીવ કુમાર, એ આપણું માણસ. અત્યારનું પરેશ રાવળ આપણું માણસ. તો અત્યારે પ્રતિક ગાંધી કરીને આપણા આર્ટિસ્ટ જો આગળ વધે છે. કેટલાય હિન્દી સિરિયલમાં તો અગણિત, કોના નામ દેવાના કોના નહીં. પણ બેઝિકલી વસ્તુ એ છે કે રંગભૂમિનું તમારું જો બેકગ્રાઉન્ડ હશે તો ક્યાંય તમે ખોટા નહીં પડો, એવું મારું દ્રઢપણે માનવું છે. અને લોકો બી બહાર જઈએ ત્યારે બહુ માનની દ્રષ્ટિએ જુએ છે. કદાચ કોઈક ઉતારી પાડે, બહુ થિયેટ્રિકલ કરતા હે, પણ એ અંદર ગભરાતા હોય, કારણ કે આપણી ટ્રેનિંગ એવી સરસ છે. અહીંયા આ કેનવસમાં કામ કરવાનું છે, આમાં નથી કરવાનું. આખું શરીર હલાવવાનું છે તમારે. એટલે તમે ખૂબ બધા ઘડાઈ ગયા હોય, ટેવાઈ ગયા હો. જી, શારીરિક રીતે, તમારો અવાજની દ્રષ્ટિએ, ડિસિપ્લિન, શિસ્ત. કારણ કે દરરોજ એકનું એક જ તમારે કરવાનું હોય છે. એ નાટકની મજા છે, એ થિયેટરની મજા છે. એક સાથે વાત કરી દઉં, જે થિયેટરની વાત નીકળી છે એટલે અહીંયા એટલું બધું તમારું સરસ ઘડતર થાય છે. અહીંયાની દુનિયા ડાઉન ટુ અર્થ છે. અહીંયા દરરોજ ને દરરોજ એક જ કલાકારને તમે મળો છો, દરરોજ ને દરરોજ તમે એક જ વસ્તુ કરો છો, એટલે એ તો તમને કોઠે પડતી જ જાય છે.
એની અંદર તમે પ્રયોગ પણ કરી શકો છો, એટલે નાટ્ય પ્રયોગ કહેવાય છે. ગઈકાલે હું ત્યાં ભૂલ્યો હતો, તો આજે મારે ત્યાં ભૂલવાનું નથી. અને તેમ છતાં પહેલી વખત સાંભળું છું, પહેલી વખત જોઉં છું, એ રીતે મારે બિહેવ કરવાનું છે. એટલી એક ફિયર, એક કમ્ફર્ટ પેલી હોય છે ને તમારામાં, એટલી બધી ફિયર જતો રહે, કમ્ફર્ટ આવતી જાય, એ તમે ટેવાતા જાઓ. તમે ફિલ્મોમાં જાઓ તો 5 રીટેક કરીને કેવા મસ્ત, હવે આઈ એમ નાવ ઓકે, એમ કેમ કરી શકો છો? એવી રીતે નાટકમાં દરેક પ્રયોગમાં કરી શકીએ છીએ. નાટકની બીજી મજા, તમે વાત નીકળી છે તો કહું. એક થિયેટરમાં તો નાટક નથી કરી શકતા, અહીંયા કાલે બીજે, ત્રીજે, ચોથે. તો એક નાનું ઓબ્ઝર્વેશન જે મારું નથી, એક અનુભવી કસબીએ કરેલી વાત છે મને, કે સનત તું એક થિયેટરમાં જાય છે, આજે આ થિયેટર છે, કાલે બીજું થિયેટર છે. નાટક તો એનું એ જ છે. એન્ટ્રી તમારી જે તમારે કરવાનું છે, ટાઈમિંગ જે બનાવો છે, એ તમે લોકો જઈને કરી આવો છો. એ દરમિયાનમાં એક તમારે અવકાશ આવે છે, જ્યાં તમે સ્ટેજ ઉપર નથી હોતા, પાછળ હો છો. તો શું કરો તમે? બહુ તો પાણી પીવા જાઓ, બહુ તો વોશરૂમમાં જાઓ, બહુ તો ક્યાંક તમે હવે કંઈક છે તમારા હાથમાં મોબાઈલ, તો કંઈ મોબાઈલ ચેકિંગ કરવા જાઓ, ચેટિંગ કરવા જાઓ. પણ તેમ છતાં આ બધું પતાવ્યા પછી ટાઈમસર તમારી એન્ટ્રી પર પહોંચી જાઓ છો. થિયેટર આજે એક થિયેટરનું સ્ટેજ આ બાજુ છે, ગ્રીન રૂમ આ બાજુ છે. એ ગ્રીન રૂમ પર છે, કોક વખત નીચે છે, બધું. પણ તેમ છતાં બધું ટાઈમિંગ તમે જાતે ફીડ કરો છો. આ ટ્રેનિંગ વગર કહે એ થિયેટર આપે છે તમને. આ ડિસિપ્લિન, આ શિસ્ત, તમારા સબકોન્શિયસ માઇન્ડ તમને એટલું શીખવાડતું હોય છે, જેને લીધે તમે સજાગ રહો છો. એ સજાગતા જ તમને છેક સુધી કામ કરાવે છે. 7 દિવસ સુધી મને પણ એ હેલ્પ કરે છે. તમે ગમે તેટલા પ્રયોગ કરી લો, પણ દરેક પ્રયોગ પહેલો પ્રયોગ છે, એ જ રીતે જો કરવામાં આવે તો એક કલાકાર માટે પણ સારું છે, નવું લર્નિંગ થઈ જાય છે એના માટે. બિલકુલ. કારણ કે એમ જ હોય કે તમે જ્યારે ભજવતા હો ત્યારે પહેલી વખત તમે સાંભળો છો સામેના પાત્રની વાત, સાથે સાથે ઓડિયન્સ પણ પહેલી વખત સાંભળે છે. તમે પહેલી વખત રિએક્ટ કરો છો એ વાતને. થિયેટરની બીજી ઉણપ કહો કે સારી વસ્તુ કહો, એ મને વાત કરતા કરતા યાદ આવી કે તમારી સામે પ્રેક્ષક લાઈવ જુએ છે. અત્યારે તું જેમ મારી સામે જુએ છે, એવી રીતે કેટલી 1200 આંખો, કદાચ એનાથી વધારે આંખો એક સાથે તમને જોતી હોય છે. હવે તમે એ આંખોમાં જોવા જાઓ તો તમે ખોવાઈ જાઓ, તમારો કદાચ વાક્ય ભૂલી જાઓ, તો એ તમારે શું કરવાનું? તો એ બી અમને ટ્રેનિંગ આપવામાં આવી કે સામેનું પાત્ર બોલતું હોય તો શું બોલતું હોય છે એ ધ્યાન રાખ, અને એને અનુરૂપ તું રિએક્શન આપ, જેથી કરીને તારી નજર બીજે બધે ન જાય. એ જો આજે છે ને અંબાણી સાહેબ જોવા આવ્યા છે, મુકેશ અંબાણી આવ્યા છે, નીતાબેન આવ્યા છે, કોકિલાબેન આવ્યા છે, ત્યાં ધ્યાન ગયું, એમનું ધ્યાન ત્યાં ગયું. એ ન હોવું જોઈએ. પાત્રોચિત તમે જ્યારે કામ કરતા હો ત્યારે એ રિએક્શન તમારા મોઢામાં, તમારે યુ હેવ ટુ બી 100% ઇન્વોલ્વ ઇન ધેટ. અને જ્યારે તમે 100% ઇન્વોલ્વ હો છો તમારા કામમાં, તો ત્યારે તને કહી દઉં, જ્યારે ઇન્વોલ્વ હોય છો તને ઉધરસ નહીં આવતી હોય, તું માર્ક કરજે. કોઈ દિવસ તને છીંક નહીં આવે, તને કોઈ દિવસ બગાસું નહીં આવે. આ બધું કહેવામાં આવ્યું છે અમને. જ્યારે અત્યારે મેં સાંભળ્યું ત્યારે પણ આપણને એમ થાય કે વાહ કેટલી સુંદર વાત છે, લાગે કે બહુ બારીક વાત છે. સનતભાઈ, નાટકની ઉથલ પાથલો, એટલે કે જ્યારે સાથે નાટક થતા હોય, જેને નાટકની ભાષામાં કહેવાય છે કે ભગા થયા, તો એવો કોઈ રસપ્રદ કિસ્સો હોય તો જણાવો. એક ઐતિહાસિક નાટક હતું, અભિમાન નામનું. નાની વાર્તા કહી દઉં કે અકબર બાદશાહનો દીકરો જહાંગીર, સલીમ, એ બગાવતી હતો.
એ તવાયફના પ્રેમમાં પડેલો. એવી રીતે સેમ વે અકબરના દરબારમાં તાનસેન હતા, એનો દીકરો બિલાસ ખાન, એ પણ બગાવતી હતો અને એને તવાયફનું સંગીત સાંભળવા મળ્યું ત્યારથી એ ભટકી ગયેલો. અને બે બાપની વ્યથા એક જ છે કે આપણે આટલા મોટા અને આપણા દીકરાઓ આવા. કોસ્ચ્યુમ પ્લે, મ્યુઝિકલ પ્લે, મ્યુઝિક તો કેવું હતું તો એ બધી વાતો તો જવા જ દઈએ. બહુ જ મોટું ગુજરાતી રંગભૂમિ ઉપર એ વખતનું બહુ મોટું એચિવમેન્ટ હતું. નોર્મલ ગુજરાતી રંગભૂમિ ઉપર સોશિયલ પ્લે થયા કરે, બાપ દીકરો, દીકરી, વહુ, સાસુ ને આ ને તે ને. આ તો ઐતિહાસિક પાત્રો. એટલું બધું હેવી નાટક હતું અને એટલા બધા પૈસા એ વખતના અમારા નિર્માતા લાલુ શાહ કરીને હતા, એને ખર્ચેલા. મ્યુઝિક પાછળ, સેટ પાછળ, કોસ્ચ્યુમ પાછળ, ટેકનિકલી આખું રિવોલ્વિંગ સ્ટેજ હતું. બહુ જ મોંઘું ખર્ચાળ પ્રોડક્શન હતું. નાટક એટલું બધું ચાલતું નહોતું એટલે એમાં થોડી કાપકૂપ કરવામાં આવી, કંઈક ખર્ચા બચાવીએ ક્યાંક કશે. ઓકે, તો હવે એની અંદર આ કહ્યું કે તાનસેનનો દીકરો તવાયફના પ્રેમમાં હતો. એ તવાયફને ત્યાં સંગીત સાંભળવા એના કોઠા ઉપર જાય છે. સ્વાભાવિક છે, કોઠા ઉપર બીજા બધા નબીરાઓ આવ્યા હોય સાંભળવા માટે. હવે એ બધાને પાનથી નવાજવામાં આવે, એમનું સ્વાગત કરવામાં આવે, પાન ખવડાવે, પરંપરા જે લોકોની. પછી સંગીત સાંભળે ને ગોટેવા. આ બધી વાત. હસવાની વાત એ છે કે આ બધું પાન ને બધું ખૂબ જથ્થાબંધ આવતું હતું. બધાને પાન આપવામાં આવતા અને એ જમાનાના મોંઘા પાન, કારણ કે દેખાવમાં તો હોવા જોઈએ ને, એટલે મોંઘા પાન આવતા. તો કે પહેલાં એ કાપો, પાન દરેકને નહીં આપવાના. એક પાન એ તવાયફનો જે રોલ કરતા હતા બેન, એ લઈ અને એક જે કોઈ કોઠા ઉપર સાંભળવા આવ્યું હોય કલાકાર, એ જે નબીરો હોય એના આમ ધરવાનું. પણ એ નબીરાને કહી દેવામાં આવે કે તારે પાન નથી લેવાનું, પાન સનત લેશે. હવે હસવાની વાત, ભગો નાટકનો શો ચાલતો હતો, પાનનો વારો આવ્યો, તવાયફે આપવાની શરૂઆત કરી. એક એને ના પાડી, બીજું એને લીધું, એને આ પાડી હશે, ત્રીજું જેને ના પાડવામાં આવી હતી એને પાન લેવા ધાર્યું, એટલે તવાયફે આમ કરીને આંખથી ઈશારાથી ના પાડી. તો પેલા ભાઈ ભૂલી ગયા કે હું મોગલના જમાનાનો માણસ છું, તેને કહ્યું સોરી, અને જોશથી કહ્યું ઐતિહાસિક પ્લે, ઓ સોરી. પછી ઓડિયન્સ એકદમ, એટલે પછી તો ઓડિયન્સ ઝીલી જ લે ને, એમાં કોણ. બહુ સરસ, અદ્ભુત કિસ્સો છે આ. એટલે ઐતિહાસિક નાટક કરવું ખરેખર કેટલું અઘરું છે, કમર્શિયલી પણ અને આ રીતના જે ભગા થતા હોય, કારણ કે લોકો ટેવાયેલા નથી હોતા. કલાકારો નહીં, હસવાની વાત થયા જ કરે, કારણ કે આ બધી એ બધા પિરિયોડિકલ પ્લે કહીએ ને, એની ટેવ ન હોય આપણને. આ બધા ભૂલો થયા કરે જેને આપણે ભગા કહીએ એવી. બહુ મજા આવે. બીજી હસવાની વાત કરતા સાથે સાથે આજ અભિમાન નાટકમાં એક સિચ્યુએશન એવી હતી, તાનસેનના નબીરાને એના દાસની, એના સેવકની એક દીકરી મનોમન પ્રેમ કરે છે. તાનસેનનો દીકરો પેલે તવાયફને પ્રેમ કરે છે, એને વહુ તરીકે, બેગમ તરીકે એને ઘરમાં લઈ આપી હતી. એનું સંગીતને પેલું આપવું હતું, વેગ આપવો હતો. એવી એક નાની વાત. અહીંયા આ બાજુ સેવકની દીકરી પ્રેમમાં હતી, જે કન્ફેસ નથી કરી શકતી, કબૂલાત નથી કરી શકતી. એવી હતી સિચ્યુએશન નાટકની. અને પેલી વાતમાં એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું. અને બિલાસ ખાનને એકદમ, કારણ કે એ બી નાનપણથી સાથે ઉછરેલા, એટલે એક નાનો અમસ્તો પ્રેમ તો હોય બે પાત્રો વચ્ચેનો, બે
બે વ્યક્તિ વચ્ચેનો એ તો હોય એટલે એકદમ શોક ખાઈ જાય કે ના મેં તને એ દ્રષ્ટિએ કોઈ દિવસ જોઈ જ નથી, તો તું મારી બેન જેવી છો એમ કરીને વાલ કરવાનો એને આમ ગાલે હાથ અડાડીને. તો એવી હતું સિચ્યુએશન કે નાટકના સેટ પ્રમાણે છોકરી થોડી ઉપર હતી, એટલે જે પાત્ર સેવકની દીકરીનું, અને આ જે હીરો છે એ નીચે ઊભો હતો. હવે ભગાની વાત, એક શોમાં આ બોલે છે, આ જીવબેન બોલી અને મારું ઊભું થવું અને મારું પાયજામાનું નાડું તૂટવું સાથે થયું. ખબર પડી કે અહીંયા કંઈક કમરના ભાગમાં કંઈ ઢીલાશ આવી છે. હવે પેલીને મારા હાથથી પ્રેમ કરવાનો હતો. ના તને તો મેં એ દ્રષ્ટિએ જોઈ જ નથી. હવે કેમ કરું? શું કર્યું પછી? કહું મજા, કંઈક તો સંભાળવું પડે કે નહીં. એટલે પ્લેટફોર્મ પર ચડ્યો એની બાજુમાં, એટલે ડઘાઈ ગઈ. આ કેમ પાસે આવ્યો? ડઘાઈ ગઈ. મેં આમ કમરેથી મારા બે હાથ પકડ્યા, આમ માંડ આમ કરી, જીવનભરનું સંભાળનું છે. જીવનભરના સંભાળના. હવે થોડુંક રેડિયો તરફ વળીએ તો રેડિયો અને રંગભૂમિનું માધ્યમ કઈ રીતે જુદું છે? હા, ફરક એટલો છે કે માઇક્રોફોનની દુનિયામાં તમે તમારા શબ્દો વડે આખું એ દુનિયા ઊભી કરવી પડે, બોલતા બોલતા, જેની અંદર તમારી બોલવાની ઢબ, તમારી એ વાત, મને જ્યાં સુધી શીખવાડવામાં આવ્યું ત્યાં સુધી માઇક્રોફોનમાં એક સરખું તમે બોલી રાખો તો એ બહુ જ વાગે. પોઝિસ બહુ જરૂરી હોય છે. પોઝિસ દેટ મીન્સ કે તમારો શ્રોતા એ દરમિયાનમાં એ દ્રશ્યને વિચારી શકે એટલો એને ટાઈમ આપો. વાહ. એ આ માઇક્રોફોનની દુનિયા. જ્યારે બહારની દુનિયામાં તમે બધું જ દેખાડી શકો, હિમાલય પર્વત, નદી વહેતી, ડૂબતો સૂરજ, કે નૌકા, કે ધરતીકંપ, કે વોટેવર. જ્યારે અહીંયા શબ્દોથી કરવાનું હોય છે, જેની અંદર તમારી ઇફેક્ટ ઉમેરવાની હોય, બધું ઘણું. સંગીત હોય તો સંગીતમાં, કે ગાયક હોય તો એક તાનપુરાનો વચમાં એક ઝાલો આવી જાય. સાવ એક નાનકડા સ્ટુડિયોમાં તમે એક આખું ચિત્ર ઊભું કરવાનું. એટલે હું તો આ માઇક્રોફોનની દુનિયાવાળાને સલામ ભરું છું. એ જમાનામાં રેડિયો પ્રોગ્રામ આવતા હતા, કે અત્યારે એક બહુ જ પોપ્યુલર પ્રોગ્રામ હજુ બી ચાલે છે વિવિધ ભારતી પર, હવા મહેલ નામનો. જો નાટક આખું તમને સંભળાવે. એ ઉપરાંત એ જમાનામાં રેડિયો પ્રોગ્રામમાં ફિલ્મની વાર્તા, ધારો કે મોગલે આઝમ, તો શું વાર્તા હતી, કેમ હતી, એ સિચ્યુએશનમાં શું થયું, કયા ગીત આવતા હતા, એ બધું મુકાતા જાય. એની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક બોલાતું, એની અંદર વગાડે એ લોકો, એનું એડિટિંગ, આ તે. એટલે માઇક્રોફોનની દુનિયા જ આખી અલગ છે. બહુ સમજવા જેવી વાત છે. અને આજની તારીખમાં મને એમ કહેવામાં આવે કે તું કયું માધ્યમ પસંદ કર, તો પહેલું હું રેડિયો કહીશ. ક્યાં વાત. જી, મને દુનિયા, એનું કારણ છે, બહુ સમજવા જેવી વાત છે. તને આ દિલ્હી લઈ જાય છે અને એક કુતુબ મિનાર દેખાડે છે. એ કુતુબ મિનારનું ચિત્ર વિઝ્યુઅલી જો દેખાડે તો બધા, તારી દ્રષ્ટિએ પણ કુતુબ મિનાર એ જ છે, મારી દ્રષ્ટિએ પણ એ જ છે, બીજા બધાની દ્રષ્ટિએ પણ એ જ છે. રેડિયોમાં આખું એ કુતુબ મિનાર અલગ હોય, એટલે તારી દ્રષ્ટિવાળું કુતુબ મિનાર અલગ હોય. એ જે લાલ કલર તારા મગજમાં દોરાયો હોય એ અલગ હોય, મારો અલગ હોય. ક્યાં વાત. એટલે આખી એક ભ્રાંતિનું એક ચિત્ર ઊભું થાય ને તમારા મગજનું, એ મને મારું ચિત્ર બહુ ગમે છે. એ વાત સાંભળું છું તારું, ચિત્ર મારું મને બહુ ગમે છે. એટલે મને માઇક્રોફોનની દુનિયા બહુ વધારે પ્રિય છે.
સનતભાઈ, તમે અઢળક નાટકો કર્યા છે, તો એ નાટકો અને એના જુદા જુદા વિષયો વિશે જાણવાની બહુ ઈચ્છા છે. હા, એટલે હું મારી જાતને નસીબદાર રીતે સમજુ છું કે વૈવિધ્યસભર નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો છે. એ જમાનો એવો હતો કે બધા વિષયો એવા બધા થતા હતા. ઐતિહાસિક નાટક કર્યા છે, મ્યુઝિકલ પ્લે કર્યા છે, પોલિટિકલ પ્લે કર્યા છે, સામાજિક નાટક કર્યા છે, ઘણા બધા. મુખ્યત્વે જે કંઈ જો જાણવામાં રસ હોય તો એક વિસામો નામનું નાટક હતું, જે અભિમાન નામનું નાટક છે, લજ્જાત અને મારાસમ કરીને, પછી બાય મારી બાઉન્ડ્રી કરીને એક બહુ પોપ્યુલર પ્લે થયું. ખેલૈયા નામનું અમે મ્યુઝિકલ પ્લે પૃથ્વી થિયેટર ઉપર કરતા હતા, જેની અંદર જે મ્યુઝિકલ પ્લે કે સંગીત પ્રધાન રજત ધોળકિયાનું મ્યુઝિક, ચંદ્રકાંત શાહ કરીને આપણા બહુ મોટા લેખક થઈ ગયા, એમનું લખેલું પ્લે હતું. ઇંગ્લિશ પ્લે ઉપર બેઝડ હતું. અને હું સૌભાગ્યશાળી સમજુ જ મારી જાતને કે એમાં મને રિપ્લેસમેન્ટમાં કામ કરવાનો મોકો મળ્યો. પરેશ રાવળ હતા એની અંદર, દર્શન જરીવાલા, દિલીપ જોશી, દેવેન ભોજાણી, પરેશ ગણાત્રા, ફિરોઝ ખાન, એટલે ફિલ્મવાળા નહીં, નાટકવાળા. તો કેટલા બધા મોટા મોટા આર્ટિસ્ટોને અમે લાઈવ મ્યુઝિક ગાતા હતા અને બહુ મજા આવતી હતી. બીજા બધા પણ પ્લે જે છે એ કહું ને કે એક પછીથી એક ફોર્મ્યુલા પ્લેની એક તબક્કો આવ્યો છે, જેની અંદર જાત જાતના બાપના જ રોલ કર્યા. મેં કહ્યું ને, ખીજાતો બાપ, દીકરીને વળતો બાપ, માને ઉતારી પાડતો બાપ, આવા પણ જાત જાતના એ બી, એમાં બી વિવિધતા છે બાપમાં, જે હજી સુધી ચાલુ જ છે તાતી તલવારે. સનતભાઈ, જ્યારે નાટક પૂરું થાય અને કોઈ પણ પ્રેક્ષક તમને કહેવા આવે કે કોઈ પણ બીજો માણસ તમને કહેવા આવે કે આ સીનમાં તમારે આમ નહીં ને આમ કરવું જોઈતું હતું, તો તમે એમની વાતને સાંભળો ખરા? દરેકે સાંભળવી જોઈએ એવું મારું માનવું છે. સાંભળતા આવ્યા છે, ફિલ્મોમાં પણ, અહીંયા આપણા રંગભૂમિ ઉપર પણ. એ જરૂરી એટલા માટે છે કે એમનો વ્યૂ પોઈન્ટ શું છે. એ ઉપરાંત હું તને કહું તો દરેક થિયેટરના ટેકનિશિયન લાઇટમાં હોય, સાઉન્ડમાં હોય, એ ત્યાં પરમેનન્ટ હોય છે, કાયમી હોય છે. એ દરરોજ ત્યાં જે કંઈ પ્રોગ્રામો રજૂ થતા હોય એ જોતા હોય છે. એટલે એ લોકો સાક્ષી હોય છે એ પ્રોગ્રામના, અને એ લોકો પર્સ્પેક્ટિવથી જોતા હોય છે, ઉપરથી કે સામેથી, નીચેથી, જેવી જ્યાંની રચના હોય થિયેટરની. પણ એ લોકોનું મંતવ્ય એટલા માટે મહત્વનું હોય છે કારણ કે એ લોકો તમારાથી વધારે અનુભવી હોય છે, કારણ કે દરરોજ સાંભળે છે, દરરોજ જુએ છે. તમે માત્ર તમારું જ નાટક જુઓ છો, તમે માત્ર તમારું નૃત્ય જુઓ છો, તમે માત્ર તમારી જાતને સાંભળો છો જો તમે વક્તા હો છો. આ તો દરેક જણાને સાંભળે છે, દરેક જણાને જુએ છે. તેમના મંતવ્યો લેવા બહુ જરૂરી હોય છે. મારો દાખલો આપું, એક નાટકમાં હું કામ કરતો હતો. નાટકની સિચ્યુએશન એવી હતી કે મારા સસ્પેન્સ નાટક હતું, પીઠમાં ખંજર ભોંકાયેલું છે અને હું તરફડતો, આ કરતો. મારા મિત્રએ મને કંઈક બોલાવ્યો છે ઘરમાં, અને હું જાઉં છું. મિત્ર નથી, સમાવતી અધર સસ્પેન્સ પ્લે હતો, એટલે એક જુદી વસ્તુ. પણ એની વાઈફ ઘરમાં હોય છે, અને હું તરફડતો આમ મોઢા કરતો દાખલ થાઉં છું અને ફસડાઈ પડું છું એક ટીપોય ઉપર, અને પેલી જે મિત્રની વાઈફ છે એકદમ ચીસ નાખે છે. દેટ વોઝ ધી ડ્રોપ પોઈન્ટ, મધ્યાંતરનો એક તબક્કો હતો. ત્યાં પડદો પડે મધ્યાંતરનો. એ લોકો વાતો કરતા થાય, એ પહેલાં તો છરી મારી, શું થયું હશે, કેમ મારી હશે, કેમ નહીં, આ તે બધું હોય ને. એક તમે હૂક છોડો ને, વાર્તાની હૂક આપી રાખો ને, એક પોઈન્ટ ઉપર તમે છોડો, એ એવી વાર્તા હતી. હવે એક વખત મારી પાસે
આ તો ટેકનિશિયનની વાત થઈ ગઈ, ટેકનિશિયન હોય. એવી રીતે ડોર કીપર્સ જેને આપણે કહીએ છીએ, જેને હવેની ભાષામાં વોલન્ટિયર્સ કહેવામાં આવે છે, જે તમને તમારી નાટકની વ્યવસ્થા, તમારે ક્યાં બેસવું, કેમ બેસવું, તમને તકલીફ હોય તો ટોર્ચ દેખાડીને બહાર લઈ જાય, ટોર્ચથી તમને અંધારામાં તમારી સીટ દેખાડી જાય, મોડા આવ્યા હો તો. આવા એક વોલન્ટિયરે આવીને મને સજેશન આપ્યું, भाई साहब एक काम करेंगे, अभी नेक्स्ट शो हो ना जहाँ भी आपका, आप वो जो चेहरा बना के आते हैं ना वो मत बनाओ, आप थोड़ा हंसते हंसते आओ और बाद में गिरो और उनका रिएक्शन जो आता है ऐसी जो डर जाती है उस पर तालियां आनी चाहिए, वैसा मेरा मानना है, मुझे आप बताना. વાહ. મેં બીજા શોમાં જ્યારે બી થયો હશે ત્યારે મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું. ઓફકોર્સ મેં પેલી મારી કો આર્ટિસ્ટને પણ કહ્યું, મેં ડિરેક્ટરની રજા પણ લીધી કે ભાઈ આજથી આપણે આ રીતે કામ કરીએ. તો એક સજેશન આવ્યું છે તો ના ના કરો ને, કે વાંધો નહીં કે. અને ખરેખર ક્લેપ આવી. આ એક નાના માણસનું ઓબ્ઝર્વેશન, આ દરરોજ જોતા માણસનું ઓબ્ઝર્વેશન, તો કેટલું બધું કામ આવ્યું. તો યુ હેવ ટુ બી ઓપન. એટલે એક અમારા શૈલેષ દવે કરીને આપણા રાઇટર ડિરેક્ટર થયા કે સૂચનો આવકાર્ય છે, સ્વીકાર્ય નથી, એ હંમેશા કહેતા. એ આવકાર્ય રહેતા, હા બોલ 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 બોલ, શું કહેવું તારે, તારે શું કહેવું, તારે શું કહેવું છે, એ બધાનું સાંભળે અને પછી એ મંથન કરે અને પછી ઇમ્પ્લિમેન્ટ કરે. એટલે યુ હેવ ટુ બી ઓપન. બહુ સરસ સવાલ પૂછ્યો તે, બહુ સરસ છે. એટલે પેલા વોલેન્ટિયર ભાઈએ તમને ખરેખર ટોર્ચ મારીને પ્રકાશ બતાડ્યો. ક્યાં વાત હે. યસ યસ, બિલકુલ. એક બીજું મારે જાણવું છે કે સાહિત્ય તરફ તમારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો? તમે બહુ બધા પઠનના કાર્યક્રમો કર્યા છે, વાંચનના કર્યા છે, તો એ જર્ની કેવી રીતે શરૂ થઈ? એ જર્નીની જો કોઈને ક્રેડિટ આપું તો એ આપણા મૂર્ધન્ય કવિ, સાહિત્યકાર, સાહિત્યના ઊંડા ચાહક અને ખૂબ બધાને આગળ કર્યા છે એવા સુરેશ દલાલ. એમનું એવું માનવું હતું કે કવિ કે લેખક કે જે કોઈ છે એ પોતે વાંચે છે એની કરતાં આવા જે નાટકમાં કે પરફોર્મિંગ કલાકારો, નાટક તો માત્ર નહીં કહું, પરફોર્મિંગ આર્ટિસ્ટ છે એની પાસે વંચાવે તો એની સાહિત્ય કૃતિ, એ કૃતિ જે કઈ હોય એની અસર સારી પડશે, એવું માનવું હતું. અને શરૂઆત એમને એમના સાહિત્યથી કરી. કસેટ્સ બનાવતા હતા અને અમે એક નાના સ્ટુડિયોમાં રેકોર્ડ કરતા હતા અને કસેટો બધી પરદેશોમાં ને બધે બહુ પોપ્યુલર થઈ, બોલવાથી, ગાવાથી નહીં. ગાવાથી તો થાય જ છે, પણ માત્ર બોલવાથી કે મ્યુઝિક સાથે એની અસર થઈ. તો પછીથી અમને લાઈવ પ્રોગ્રામમાં પણ બોલાવવા માંડ્યા અને એ બાને અમારી જેવાને લાભ એ થયો કે સાહિત્યના ટચમાં આવ્યા. જુદી જુદી વાર્તાઓ, જુદી જુદી કૃતિઓ, લેખો, અનુભવ કથા, આત્મકથા, કેટલું બધું વાંચવા મળ્યું, કેટલું બધું જાણવા મળ્યું. ખાસ તમે રમેશ પારેખની આલા ખાચર એકોકટી બહુ જ અદ્ભુત રીતે ભજવો છો, જેની હું પણ સાક્ષી છું. અને તો એની કંઈક થોડીક નાનકડી ઝલક આપણા દર્શકો માટે. આલા ખાચર નામનું એમનું એક પાત્ર છે કે જૂના જમાનાના રજવાડા જે થઈ ગયા આપણે ત્યાં, એ રજવાડા જતા રહ્યા અમુક કારણોસર, પણ એ દોર દમામ, એ તોર એ રાજવીઓના મનમાં રહી જ ગયો અને પછીથી એ કેવા એના ભૂતકાળમાં રાચતા રહે એની એક નાની, એટલે આમ ગંભીર રજૂઆત પણ છે, એની અંદર હસવાનું પણ છે. તો બાપુ ભગલાન કહે છે કે નવરાત્રિ આવી છે અને નવરાત્રિ તો અમે કરાવતા
અને એવી ગરબી ગવરાવતા. આ રામગર બાવો એ કાંઈ ગરબી ગવરાવે, હારો હારડે છે, તારી ખોટી બૂમા બૂમ કરે. એ ગરબી તો અમે ગવરાવતા ને એ કેવી, એ જોગણિયું વાદાકોત કરે, હું રમું ને તું નહીં, હું રમું ને તું નહીં, હું રમું ને તું નહીં. આ વાતનો ઢંઢેરો ભગલાએ ગામમાં પીટ્યો. તો જુવાનીઓએ આ નવરાત્રમાં હટ પકડી કે બાપુ ગરબી ગવરાવે તો હા, નક્કર ના. તો બાપુ કે હારું ઠીક છે, ગૌરવશું. એક એકના માથા ભાંગી જાય એવી ગરબી. નવરાત્રી આવી ગઈ છે, હુડુડુડુ કરતા હું ભેળા થયા છે, રોશનું બોશનું થઈ ગઈ છે, હૈયું દળાય છે, જુવાની આમથા આમથા દાંડિયા ઉલાળે છે, અને બ્રહ્માંડ લગી ઉતાવળીઓ આંબી ગઈ છે કે બાપ આ તો ધણી ગરબી ગભરાવે છે. બાપુ ખોખારો ખાય, મોશ મરડી ઉપાડે છે ગરબીને સાંભળવા જેવી છો. આ ગરબી બાપુ ગભરાવે છે, નહીં ગભરાવતા હતા. અરે અમે ગયા હતા. ત્યાં શિવો ગોર જે રતાંદળો હતો ઈ ઓટલેથી બરાડ્યો કે અડધી રાત્રે આ લોટ દળવાની ઘંટી કોણ ફેરવે છે, એવો બાપુનો અવાજ. તો બગલો કે બાપુ હું પણ હવે આવું કે આ પાડા જેવો અવાજ કાઢો, અસલી અવાજ કાઢો કે. બાપુ કે એમ, આમ જેમ તલવાર મ્યાનમાંથી ખેંચતા હોય એમ આંતરડા તોડ હાક કાઢી. અરે અમે ગયા તા, ત્યાં હર કરતું કાંક ફાટ્યું, બે ચાર ધાવણા બી ગયા, બાયું રાડું નાખી ગઈ, જુવાનિયા ડરી ગયા, દાંડિયા ફેંકીને ભાગ્યા, ચારે બાજુ જોર બકોર ને હોકારા પડકારા થવા માંડ્યા. આ હું છે, આ હું થયું. તો બગલાએ ફોડ પાડ્યો કે બાપુ ગરબી ગભરાવે છે. તો કે કઈ? તો કે હારે અમે ગયા તા એ ગરબી ગભરાવે છે. બાપુને કહે છે કાંઈ વાંધો નહીં બાપુ, થયા કરે આવું, હવે કાંક સંભાળીને સારી રીતે ગાઓ તો છોકરાઓને મજા આવશે. બાપુને કહે થવા દો તમ તો. બાપુ વળી પાછો ખોખારો ખાતો, એક હાથ કાને મૂક્યો, બીજો હાથ લાંબો કર્યો, પોઝિશન લીધી, પછી આંખ્યું તગતગી, મૂછું થેતરી, જડબા ઉઘડ્યા, છાતી ઊંચી નીચી થઈ, ખૂબ બધા શ્વાસ લીધા. ત્યારે જઈને ઉંદરડી મૂત્રે એટલો અવાજ નીકળ્યો બાપુનો, અરે અમે ગયા તા. ભગલો કે બાપુ આ તો તમારો અવાજ હાવ બેસી ગયો. તો બાપુ કે બેહેજ ને, એક હાકે બલબલાની છાતી હું બેહાડીએ તો અવાજ દેશી વિષાદમાં. અરે અમે ગયા તો. ભગલો કે રહેવા દો બાપુ, આવતા નોરતા સુધી ખુલશે નહીં. આ બાપુનું સ્વપ્ન. ક્યા બાત હે, ક્યા બાત હે, સુપર સુપર. જે આરો અવરોહ ને જે વોઇસ મોડ્યુલેશન, એટલે એમ એક આખું માત્ર આટલી મિનિટમાં એક આખું બાપુનું ચિત્ર ઊભું થઈ ગયું. ક્યા બાત, ક્યા બાત. બસ આજ આ ફરક પરફોર્મિંગ આર્ટિસ્ટ અને એટલે રેડિયો પણ જોવા મળ્યું અમને અને રંગભૂમિ પણ જોવા મળી. થેન્ક યુ. ક્યા બાત હે, ક્યા બાત. થેન્ક યુ. તમે હંસલ મહેતાની વેબ સિરીઝ કરી છે સ્કૂપ, તો એટલે વેબ સિરીઝનું માધ્યમ ખૂબ ફાસ્ટ છે, સ્ટોરી ટેલિંગ ખૂબ ફાસ્ટ છે, ઇન્ટ્રીક પોઈન્ટ છે, 5 કે 6 એપિસોડમાં એને પૂરું કરવાનું હોય. તો એ લોકો સાથેની તમારી જર્ની કેવી રહી? આજે મારી યાત્રા છે કલાકાર તરીકેની, એમાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે વેબ સિરીઝનો. એમાં આ એક નવો અનુભવ મને જાણવા મળ્યો કે 6 જ એપિસોડની વાર્તા અને તમારે એની અંદર કામ કરવાનું, તો કઈ રીતે કામ થાય છે ત્યાં. તો હું ત્યાં કામ કરવા ગયો તો મને કેમેરા વર્ક એનું કંઈ જુદું દેખાયું, કામ કરવાની લઢણ જુદી દેખાણી, ઢબ જુદી દેખાઈ. અને સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વાત કે મારી માટે કે રિહર્સલ કરાવવામાં આવ્યા અમને, જે મારી માટે નવું હતું. હું કહું ને, હું કંઈ બહુ જ્ઞાની માણસ છું ને
બહુ ભણેલો ગણેલો ના હાથે હું કોઈ એ ક્લેમ કરતો જ નથી. જ્યાં હું ત્યાં હું શીખું જ છું, અને શીખવું મારો છેક સુધીનો એમ રહેશે, મારું ધ્યેય રહેશે. તો ત્યાં પણ શીખ્યો હું કે રિહર્સલ કરાવવામાં આવ્યા. એ બાને શું થયું, મને ગમ્યું એટલા માટે કે નાટકમાં આપણે રિહર્સલ કરીએ. એટલે હું તને જાણું, બીજા આર્ટિસ્ટને જાણું, આને જાણું, પેલા કેમેરામેનને જાણું, એ પણ રિહર્સલમાં આવતા, સાઉન્ડવાળા પણ આવતા. એટલે બધા એક સાથે એક એક પોતાનો એક્વેન્ટન્સ જેને કહીએ ને આપણે ઇંગ્લિશમાં, કે એકબીજા સાથે પરિચિત થયા. એને લીધે જે સિચ્યુએશનમાં, જે લોકેશન ઉપર કામ કરવા ગયા, તો ત્યાં કમ્ફર્ટેબલી કામ કરવા મળ્યું. એમાં હંસલભાઈ તો માસ્ટર. બહુ સરસ અનુભવ રહ્યો. ખૂબ ખૂબ કમ્ફર્ટેબલ તમને બનાવે ક્યાંય તમને, અને તમને તમારો શોટ હોય એ વખતે તમે રાજા, અચ્છા, તમે યુ ગીવ યોર 100% પરફોર્મન્સ. વાહ, એટલી મુક્તતા તમને મુક્તતા, એકદમ મુક્તતા. એટલે બીજા બધાને અનુભવ હશે, બીજી બધી વેબ સિરીઝ કે બીજે બધે બી થતું હશે, સાંભળતો રહું છું હું. અને ટેકનિક, કેમેરાની, સાઉન્ડની ટેકનિક મેં જોઈ, મેં કીધું ક્યાં વાત, દુનિયા આખી બદલાઈ ગઈ છે. તમે અત્યારે જે જુદા જુદા માધ્યમોમાં કામ કર્યું, રેડિયો, રંગભૂમિ, ટેલિવિઝન, વેબ સિરીઝ, ફિલ્મો, તો તમે કહ્યું એ પ્રમાણે તમારું પહેલો પ્રેમ રેડિયો જ છે, રાઈટ? જી. જી. તો અત્યારે તમે જે કરી રહ્યા છો એમાં તમે કેટલા ખુશ છો? એટલે તમારી ખુશીની વ્યાખ્યા શું છે? અપેક્ષા ઓછી, ખેવના ઓછી, કામ કરવાની ધગશ એનાથી વધે છે. અને સમયના વહેણ સાથે તમે બદલાતા જાઓ, નવી પેઢીને તમે સમજો, તમારું જૂનું જે કરીને તમે આવ્યા છો એનો માત્ર તમે અનુભવ કહો, એને થોપો નહીં. તમે નવી પેઢી સાથે એના વિચારો જાણો, તમારા વિચારો થોડા ઘણા દર્શાવો, તો એને લીધે એક કામ કરવાનું કમ્ફર્ટ ઝોન વધે છે, અને એને લીધે કામ કરવાની મજા આવે છે. નવા એમ નથી સમજતા કે આ બહુ મોટું કામ કરીને આવ્યો છે, અને હું જૂનો છું ધારો કે, તો હું એમ નથી સમજતો કે આ લબર મૂછ્યો છે. કારણ કે એની પાસે પોતાની એક ટેલેન્ટ છે. ટેલેન્ટ મારે જાણવી બહુ જરૂરી છે, એના વિચારો જાણવા બહુ જરૂરી છે. હું માત્ર હું જ કરીને આવ્યો છું, આમ કરીને મારા તાળા બંધ કરીશ ને અહીંયાના, એ દિવસ મારી હાર હશે. એ હાર મેં સ્વીકારી નથી. હું નવું એડપ્ટ કરવાની બહુ જ મજા આવે છે મને. બધા સાથે વાતો કરવાની, અનુભવો જાણવાની, એમના સજેશનો જાણવાની પણ મજા આવે છે. અને થિયેટર અગેન વાત કરું તો આ જ મજા છે કે ગયા શોમાં જે થઈ ગયું, કે રિહર્સલ દરમિયાન કરતા હો તો કંઈ સજેશન આવે આ લોકો તરફથી પણ, તો તમે તમારે એ દ્રષ્ટિ બંધ ન કરો, તમે એને સમજો કે હા આ વાત સાચી છે અને આ રીતે કરવું જોઈએ આપણે. એ સજેશનો બહુ જરૂરી છે. પણ તમે ફાંકા લઈને બેસી જશો તો તમારું એ દિવસ દુકાન બંધ. એટલે તમે ખુશ છો, તમે ખૂબ આ ઉંમરે પણ પ્રવૃત્ત છો, એનો અમને બધાને ખૂબ આનંદ છે. મને સુરેશ દલાલની એક વાત યાદ આવે છે કે તમારી આંખમાંના સપના ક્યારે બી તમારે ખંખેરવા ન જોઈએ. ક્યાં વાત હે. કશુંક ને કશુંક કરતા રહો, અને તમારી પાસે તમારી આંખમાં એક જ સપનું તો હોવું જ જોઈએ જે તમને જીવવાનું બળ આપે. બિલકુલ. તો તમને તમારા સપનાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. અને ખૂબ મજા આવી આ પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ, અને દર્શકોને પણ મજા આવશે. થેન્ક યુ સો મચ, ખૂબ આભાર.